ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. સવારમાં મસ્ત મસ્ત આપણે ફ્રેશ થઈને રેડી થઈ ગયા હતા. ત્યાં આંખમાં કાંઈક પડી ગયું હતું. ત્યાં આપને આંખમાં થોડીક સોજી પણ ગઈ હતી. લાગે છે આંખ આવવાની હશે. હમણાંથી બહુ આંખ દુખે છે. સવાર સવારમાં જો આવી ગઈ હતી નીરજા. બોલ હેલો, બોલ બોલ, આમ કર, આમ કર, આમ હેલો કે. ચાલો તો હવે આપણે કામ ચાલુ કરી દઈશું, કેમ કે આપણે કાંઈ ન કરી તો કાંઈ નહીં, પણ એક કચરા પોતા તો આપણે કમ્પલસરી ઓફિસે જાય એ પહેલાં કરીને જવાના જ હોય. તો આપણે વાળી લઈશું કચરું, કેમ કે આપણે જવાનું ક્યાંય નહોતું, પણ આપણે થોડીક ઓફિસ અમારી લેટ ટાઈમ છે, તો કચરા અને પોતા ઘરેથી કમ્પલસરી કરીને જવા પડે, કેમ કે કાંઈક તો કરવું ને કામમાં. તો કચરું વાળી લીધું હતું. ત્યારબાદ આપણે ફટાફટ એક પોતું આમ ને એક પોતું આમ ફટાફટ પોતું મારી લઈશું. મસ્ત સોંગ સાંભળતા સાંભળતા આપણે પોતું મારવાની મજા જ કંઈક અલગ હોય. તો એ માટે આપણે ફટાફટ પોતું મારી લીધું. તો પોતું આપણે મારી લીધું છે. તો ત્યારબાદ આપણે જવાનું હતું ઓફિસે. તો એ જવા માટે પહેલાં આપણે તૈયાર થઈ જઈશું, મસ્તના રેડી થઈ જઈશું. હમણાંથી બહુ જ ગરમી અને તડકો પડે છે, પણ શું કરવું, સન્ડે હોય, સેટરડે હોય યા મંડે હોય, આપણે તો ઓફિસ ચાલુ જ હોય. તો આપણે ઓળી લઈશું હેર, મસ્ત હેર ને બધું પ્રોપર ઓળી લઈશું, કેમ કે આજે ઓફિસમાં જવાનું હતું. તો આપણે હેર ઓળી લીધા હતા મસ્તના. હવે આપણે થોડીક સ્કિન કેરમાં થોડુંક કરી લઈશું. તો આપણે સ્કિન કેરમાં તો શું હોય, અત્યારે તો ઉનાળામાં સનસ્ક્રીન હોય, તો સનસ્ક્રીન ફેસ ઉપર આપણે અપ્લાય કરી દઈશું. પણ તો પણ આપણી સ્કિનને તડકો જેટલો લાગે કે આપણી ફેસ ડલ પડી જાય એમ. તો એના માટે આપણે ચણાનો લોટ ને એવું બધું આપણે લગાડશું, પણ ટાઈમ મળે ત્યારે. હમણાં કાંઈ ટાઈમ મળતો નથી એટલે આપણે થોડુંક લગાડતા નથી, એટલા માટે અત્યારે થોડુંક મસ્ત ને આપણે થોડુંક સનસ્ક્રીન લગાડી લઈશું. ત્યારબાદ આપણે રેડી થઈ જઈશું મસ્ત બ્લેઝર પહેરીને. તો આપણે થઈ ગયા હતા રેડી મસ્ત. પછી આપણે લાગી ગઈ હતી થોડી ઘણી ભૂખ, તો આપણે ભગવાનના મંદિરમાંથી આપણે જામફળ લઈ લીધું હતું. પછી આપણે ખાઈ લીધું, કેમ કે આપણે સવાર સાંજ આખો દિવસ ફ્રૂટ આપે, તો ફ્રૂટ તો જોઈએ જ તે, કેમ કે ફ્રૂટ વગર તો ચાલતું જ નથી. જો બહુ મસ્ત લાલ લાલ જામફળ છે, મસ્ત મીઠું મીઠું જામફળ છે. તો ચાલો, કોને કોને જામફળ બહુ જ ભાવે તો ચાલો ખાવા. મને તો બહુ જ ભાવે. એમાંય ગામડે જો ઝાડવા ઉપર થાય એ જામફળ ઉતારીને ડાયરેક્ટ ખાવાની આખી મજા જ આવે કંઈક અલગ. ગામડાની તો યાદ આવી ગઈ. તો જામફળ ખાતા ખાતા આપણે વોચ પહેરવાની બાકી રહી ગઈ હતી, તો આપણે વોચ પહેરી લીધી હતી. તો જામફળ આપણે ખવાઈ ગયું હતું. ત્યારબાદ આપણે ભરવાનું હતું ટિફિન. તો ટિફિનમાં આજે આપણે હતું કાંદાનું શાક એન્ડ ભાખરી. આખા કાંદાનું શાક છે, તો મસ્ત મસ્ત આજ તો ખાવાની મજા જ આવશે. ટિફિન તો ફટાફટ ભરી દીધું. જો સારું શાક ન હોય તો ટિફિન ન ભર્યું, અને સારું હોય તો ભરી લઈએ. તો ત્યારબાદ આપણે નીકળી ગયા હતા ઓફિસે જવા માટે. અમારો ઓફિસનો ટાઈમ છે 11 વાગ્યાનો, એટલે નિરાતે બધું કામકાજ કરીને ઓફિસે જવા માટે નીકળી ગયા હતા. ત્યાં તો ઓફિસેથી કામ પતાવીને છૂટી ગયા હતા. ઘરે પહોંચ્યા ત્યાં તો લાગી ગઈ હતી આપણને ભૂખ. ઘરે પહોંચીને લાગી તો જાય જ તે આપણે ડેઈલી ભૂખ. તો ત્યારે પણ થોડું ઘણું જામફળ પડ્યું હતું, એ આપણે ખાઈ લીધું. આજે જમવામાં હતું દાળનું શાક. તો આપણે ચોળીને ખાવાનું હતું, એટલે આપણે મસ્ત ચોળી લીધું હતું, એમાં નાખી દીધું હતું શાક, ને આપણે ખાઈ લઈશું. જમી લીધું હતું. જમીને આપણે ઊભા થઈ ગયા હતા કચરા પોતા કરીને. આપણે ખાઈ લીધું હતું આઈસ્ક્રીમ. બહુ જ ગરમી હતી, પણ મસ્ત એસી ચાલુ કરીને આઈસ્ક્રીમ ખાઈ લીધું હતું. આઈસ્ક્રીમથી પણ પેટ ના ભરાણું, ઠંડુ ઠંડુ ના લાગ્યું, તો પણ આપણે ખાઈ લીધી હતી ગલેલી. તો ચાલો ગલેલી ખાઈ લઈશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો ગાઈઝ લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો એન્ડ ફોલો કરી દો. બાય બાય, ગુડ નાઇટ.